ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે એની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. પણ આવું અચાનક કેમ થયું? જુઓ, આ કોઈ એક કારણનું પરિણામ નથી. આ તો દુનિયાભરમાં બનેલી ઘણી બધી ઘટનાઓની એક લાંબી અને જટિલ સાંકળ છે. તો ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આપણે સમજીએ કે આ બધી કડીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. તાજેતરમાં જ ભારતીય રૂપિયાએ એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. $1 સામે 94 રૂપિયા કરતાં પણ વધુ. આ ખાલી એક આંકડો નથી, ખબર છે? આ એ બતાવે છે કે આપણી અર્થવ્યવસ્થા પર બહારથી કેટલું દબાણ આવી રહ્યું છે અને દુનિયાભરમાં કેવી અનિશ્ચિતતા ફેલાયેલી છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે રૂપિયાના આટલા મોટા ઘટાડા પાછળના અસલી કારણો શું છે? સાચું કહું તો એનો જવાબ બહુ સીધો સાદો નથી. આ એક મોટા પઝલ જેવું છે, જેના ટુકડાઓ આખી દુનિયામાં વિખરાયેલા પડ્યા છે. ચાલો સાથે મળીને આ પઝલના ટુકડાઓ જોડીએ. આ આખી સમસ્યાનું મૂળ ભારતથી હજારો કિલોમીટર દૂર શરૂ થયેલી એક ચેન રિએક્શનમાં છે. તમે ડોમિનો જોયા છે? એક ટુકડો પડે એટલે આખી લાઈન પડી જાય. બસ કંઈક એવું જ અહીં પણ થઈ રહ્યું છે. વૈશ્વિક ઘટનાઓ એક પછી એક ભારતીય રૂપિયા પર અસર કરી રહી છે. ચાલો જોઈએ કે આ ડોમિનો ઇફેક્ટ કેવી રીતે કામ કરે છે. આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બધું શરૂ થાય છે મધ્ય પૂર્વમાં થયેલા સંઘર્ષથી. એના લીધે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી જાય છે. હવે ભારત તો એની જરૂરિયાતનો 85% પણ વધુ તેલ બહારથી ખરીદે છે, એટલે આપણું આયાત બિલ એકદમ વધી જાય. આ બિલ ચૂકવવા માટે આપણને વધુ ડોલર જોઈએ, એટલે ડોલરની માંગ વધી જાય. અને અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે, જેની માંગ વધે એની કિંમત વધે, એટલે ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે. સિમ્પલ. આને બરાબર સમજવા માટે કરન્સી ડેપ્રિસિએશન એટલે કે ચલણનું અવમૂલ્યન શું છે એ જાણવું બહુ જરૂરી છે. એકદમ સાદા શબ્દોમાં કહું તો જ્યારે $1 ખરીદવા માટે પહેલા કરતાં વધારે રૂપિયા આપવા પડે તો સમજવું કે રૂપિયો નબળો પડ્યો છે. બસ આ જ છે ચલણનું અવમૂલ્યન. બધું જ બજારમાં માંગ અને પુરવઠા પર નક્કી થાય છે. પણ આખી વાત ખાલી તેલના ભાવ પૂરતી જ નથી. બીજા પણ ઘણા કારણો છે જે રૂપિયા પર દબાણ વધારી રહ્યા છે. જેમ કે દુનિયાભરમાં જે ડરનો માહોલ છે એના કારણે રોકાણકારોને ડોલર સૌથી સુરક્ષિત લાગે છે, એટલે બધા ત્યાં પૈસા રોકી રહ્યા છે. આટલું જ નહીં, વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી પણ પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે. આ બધાથી રૂપિયો વધુ નબળો પડી રહ્યો છે. તો સવાલ એ થાય કે ભલે ને રૂપિયો ઘટે, એનાથી શું ફરક પડે? ચાલો હવે એ સમજીએ કે આ આંકડાઓ આપણા રોજિંદા જીવન પર અને દેશના અર્થતંત્ર પર ખરેખર કેવી અને કેટલી ઊંડી અસર કરે છે. આ આંકડો પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ બતાવે છે. ચાલુ ખાતાની ખાધ એટલે સાદી ભાષામાં દેશની ડોલરમાં થતી કમાણી કરતાં ડોલરમાં થતો ખર્ચ વધી જાય છે. એટલે તેલના ભાવમાં થોડો પણ વધારો આપણી આર્થિક તિજોરી પર મોટો બોજ નાખે છે, અને આ કોઈ પણ અર્થતંત્ર માટે સારી વાત નથી. હવે જરા આ આંકડા પર નજર નાખો. 88,000 કરોડ રૂપિયા. માત્ર એક જ મહિનામાં વિદેશી રોકાણકારો આટલા રૂપિયા ભારતીય બજારમાંથી પાછા ખેંચી ગયા છે. આ બતાવે છે કે રોકાણકારોનો વિશ્વાસ કેટલો ડગમગી ગયો છે. અને જ્યારે આટલા રૂપિયા બજારમાં વેચાય ત્યારે એનું મૂલ્ય તો નીચે જવાનું છે, ખરું ને? અને આ બધાની અસર સામાન્ય માણસ પર કેવી રીતે પડે? પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે. મોબાઈલ ફોન, લેપટોપ જેવી બહારથી આવતી બધી વસ્તુઓ મોંઘી થઈ જાય છે. આ બધાને કારણે મોંઘવારી વધે છે, જેને આપણે ફુગાવો કહીએ છીએ. અને આ બધું છેવટે દેશના આર્થિક વિકાસને ધીમો પાડી શકે છે. એટલે કે રૂપિયાનો ઘટાડો સીધો આપણા સૌના ખિસ્સા પર અસર કરે છે. ઓકે, તો આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો? અહીં બે મુખ્ય રસ્તાઓ છે. એક છે ફાયર ફાઇટિંગ, એટલે કે આગ લાગે ત્યારે તેને બુઝાવવી. અને બીજો રસ્તો છે ફાયર પ્રૂફિંગ, એટલે કે એવી વ્યવસ્થા કરવી કે ભવિષ્યમાં આગ લાગે જ નહીં. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. આ બંને અભિગમોને આ રીતે સમજી શકાય. ફાયર ફાઇટિંગ એટલે આગ લાગી ગઈ છે અને આપણે તેને ઉલવવા માટે દોડી રહ્યા છીએ. આ તાત્કાલિક ઉપાય છે. અત્યારે રિઝર્વ બેંક આ જ કરી રહી છે. જ્યારે ફાયર પ્રૂફિંગ એટલે ઘર જ એવું બનાવવું કે જેમાં આગ લાગવાની શક્યતા જ ઓછી થઈ જાય. આ એક લાંબા ગાળાની અને વધારે ટકાઉ રણનીતિ છે. અત્યારે આરબીઆઈ પોતાની ફાયર ફાઇટિંગ ટૂલકિટનો ઉપયોગ કરી રહી છે. તે પોતાના ખજાનામાંથી ડોલર વેચીને રૂપિયાને ટેકો આપી રહી છે. બજારમાં પૈસાની આવન-જાવન પર નિયંત્રણ રાખી રહી છે અને જરૂર પડે મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરો પણ વધારી શકે છે. આ બધા જ પગલાં તાત્કાલિક રાહત માટે છે. પણ અહીં એક મોટો મુદ્દો છે.
આ ટૂંકા ગાળાના ઉપાયો ભલે જરૂરી હોય પણ એ સમસ્યાને જડમૂળથી ઉખાડી નથી શકતા. આ તો એવું થયું કે વારંવાર એક જ જગ્યાએ આગ લાગે અને આપણે બસ પારી છાંટતા રહીએ. આ ક્યાં સુધી ચાલે? આપણે આ ચક્રમાંથી બહાર નીકળવું જ પડશે. તો પછી લાંબા ગાળે આપણી અર્થવ્યવસ્થાને ફાયરપ્રૂફ કેવી રીતે બનાવી શકાય? એના માટે કેટલાક મોટા અને મહત્વના પગલાં લેવા પડે. પહેલું, પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણ માટે બીજા દેશો પરની આપણી નિર્ભરતા ઘટાડવી પડશે. બીજું, સોલર, વિન્ડ અને ન્યુક્લિયર એનર્જી જેવા વિકલ્પોમાં મોટું રોકાણ કરવું પડશે. અને ત્રીજું, આપણી નિકાસને એટલી મજબૂત બનાવવી પડશે કે તે આપણા આયાતના ખર્ચને પહોંચી વળે. અને અંતે આ સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ છે. શું ભારત આ ટૂંકા ગાળાના ફાયર ફાઇટિંગથી આગળ વધીને લાંબા ગાળાની સ્થિરતા માટે જરૂરી મોટા ફેરફારો કરી શકશે? આ એક એવો પડકાર છે જેનું સમાધાન જ આપણા દેશના આર્થિક ભવિષ્યનો રસ્તો નક્કી કરશે. આના પર વિચારવા જેવું છે ને?